ગુજરાતમાં હવે ધીમે ધીમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામી રહ્યો છે। અલગ અલગ આગેવાનો છે, ક્યાંક એમને એવું લાગી રહ્યું છે કે હું મારા જે પણ પક્ષમાં જોડાયેલો છું ત્યાં એમને ટિકિટ નથી મળવાની, એટલે સ્વાભાવિક છે કે કોઈ બીજા પક્ષમાં જાય, અને પક્ષમાં જાય એટલે સ્વાભાવિક છે કે સામેવાળો કોઈ પણ પક્ષ છે એમને એવું કહેવામાં આવે કે જો હું તમારી સાથે જોડાઈશ તો તમે મને ટિકિટ આપશો, અને કદાચ આપી પણ દેવામાં આવે છે। પરંતુ હવે બન્યું છે ભરૂચ, કે જે મનસુખ વસાવાનો ગઢ ગણવામાં આવે છે, અને એ જ ગઢમાં જે ભાજપના જિલ્લા પ્રમુખ છે એમની આગેવાનીમાં, બીજા ધારાસભ્ય છે એમની આગેવાનીમાં, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી લગભગ 50 જેટલા કાર્યકર્તા એવા છે કે જે ભાજપમાં જોડાયા છે। ઘણા એવા આગેવાન એવા પણ છે કે જે ચૈતર વસાવાની સાથે હતા, એ પણ ભાજપમાં જોડાયા છે। જ્યારે ભરૂચ શહેરની જો વાત કરવામાં આવે તો ભાજપના આગેવાનો સાથે આ તમામ જે કાર્યકર્તાઓ છે જોડાયા છે। ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે પહેલા જ રાજકીય ગરમાવો આવ્યો છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના 50થી વધુ કાર્યકરો છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ભરૂચ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રીની હાજરીમાં આ તમામ કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો। કોંગ્રેસના પાલિકા પૂર્વ ઉમેદવાર શંકર પટેલ અને આમ આદમી પાર્ટીના આકાશ પટેલે સત્તાવાર રીતે ભાજપમાં પ્રવેશ કર્યો છે। આ જ પ્રસંગમાં ભાજપના આગેવાનો દ્વારા નવા જોડાયેલા કાર્યકરોનું સ્વાગત કરી પક્ષની નીતિઓ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું। અન્ય અનેક કાર્યકરો પણ ભાજપમાં જોડાતા રાજકીય માહોલ વધુ ગરમાયો છે। રાજકીય વિશ્લેષકો એવું પણ માને છે કે આ પક્ષ પલટા આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના સમીકરણોને પ્રભાવિત કરી શકે છે। ખાસ કરીને ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7માંથી ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરાજિત થયેલા શંકર પટેલનું ભાજપમાં જોડાવું રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ ઉપરાંત આમ આદમી પાર્ટીના કાર્યકર આકાશ પટેલે પણ ભાજપ કાર્યાલય ખાતે ભાજપનો ખેસ ધારણ કરી આપને છોડી દીધી છે। અને આ સાથે જ એક વાત એ પણ સામે આવી છે કે જે આકાશ પટેલ છે, જેમણે આમ આદમી પાર્ટી છોડી છે, તે અગાઉ આપના નેતા જે ચૈતર વસાવા છે તેમના સમર્થનમાં કોર્ટ ખાતે પણ હાજર રહ્યા હતા। આ સમગ્ર ઘટનાક્રમને કારણે ભરૂચ જિલ્લામાં પક્ષપલટાનો દોર છે તે શરૂ થઈ ગયો છે। આવનારા દિવસોમાં આ પરિવર્તનો ચૂંટણી પરિણામો પર કેવા પ્રભાવ પાડશે તે જોવાનું રસપ્રદ રહેશે। પણ આ બધાની વચ્ચે ધારાસભ્ય શું કહી રહ્યા છે તે પણ એક વખત સાંભળીએ, કારણ કે હવે જ્યારે પક્ષપલટાનો દોર શરૂ થયો છે ત્યારે એ જોવાનું છે કે હવે ભાજપમાંથી કોઈ બીજા પક્ષમાં કોઈ લોકો જાય છે ખરા।